नमस्कार विद्यार्थी मित्रों। सेठ जे.एच. सोनावाला हाई स्कूल महेमदावाद। विषय सामाजिक विज्ञान धोरण 9। विद्यार्थी मित्रों, આપણે પ્રકરણ 6 1945 પછીના વિશ્વની ચર્ચા કરતા હતા, જેમાં સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર, ઠંડુ યુદ્ધ, કારણો અને પરિણામો અને લશ્કરી જૂથોમાં વિભાજિત થયેલું એટલે કે વહેંચાયેલા વિશ્વની વિગતે ચર્ચા કરેલી. ત્યારબાદ આજે આપણે શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના સર્જન અને તેના ઉપયોગની વાત કરીશું. મિત્રો, આપણે અગાઉ ભણ્યા કે ઠંડા યુદ્ધના તબક્કાના સમયગાળા દરમિયાન વિશ્વની બે મહાસત્તાઓ અમેરિકા અને રશિયાએ વિશ્વ ઉપર પ્રભુત્વ જમાવવા માટે ઉગ્ર સ્પર્ધા બંને વચ્ચે શરૂ થઈ. શસ્ત્ર સ્પર્ધા અને શસ્ત્રોના ઉત્પાદન વધારવાની એક હરીફાઈ શરૂ થઈ. અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના હિરોશિમા અને નાગાસાકી ઉપર પરમાણુ બોમ્બ ફેંકીને પોતાની સર્વોપરિતા સાબિત કરવાનો પ્રયત્ન કર્યો ઈસવીસન 1945માં. તો સામે પક્ષે એના 4 વર્ષ પછી સોવિયત યુનિયન એટલે કે રશિયાએ પણ અણુ અખતરો કર્યો 1949માં અને પોતે પણ પરમાણુ શસ્ત્રોથી સજ્જ છે એવી દુનિયાને સાબિતી આપવાના પ્રયત્નો કર્યા. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલ સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબા દેશની નાકાબંધી કરવામાં આવી અમેરિકા દ્વારા ઈસવીસન 1961 અને 62ના સમયગાળા દરમિયાન. આ નાકાબંધીથી અથવા તો આક્રમણથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ એવા મિસાઇલવાળા વહાણો કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. આ ઘટનાથી બંને મહાસત્તાઓએ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકીઓ આપી. છેવટે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓ વચ્ચે પ્રથમ વખત હોટલાઇન ઉપર વાતચીત થઈ અને એ વાતચીતના પરિણામ સ્વરૂપે સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વાળ્યા. આ બનાવથી બંને વચ્ચે યુદ્ધની જે પરિસ્થિતિનું નિર્માણ થયેલું એ ધીમે ધીમે ઓસરવાની શરૂઆત થઈ. આ ક્યુબાની નાકાબંધી અમેરિકા દ્વારા કરવામાં આવેલી બંને દેશો વચ્ચે, અમેરિકા અને રશિયા વચ્ચે આ નાકાબંધીને કારણે જે તણાવ ઊભો થયેલો એ તણાવ બનાવ અથવા તો ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. બંને મહાસત્તાઓ વચ્ચે પરસ્પર ધીમે ધીમે સંદેશાની આપ-લે શરૂ થઈ. બંને મહાસત્તાઓ વચ્ચે જે ગેરસમજણો હતી એને દૂર કરવાનો પ્રયત્ન થયો. બંને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણનું કાર્ય કરવાનું વિચાર્યું. આથી જ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખે છે. એટલે કે આ બનાવથી, આ ઘટનાથી બંને મહાસત્તાઓ વચ્ચે જે તણાવ હતો એ ધીમે ધીમે દૂર થવાની શરૂઆત થઈ. અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ
અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન સાથે સાથે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવા માટે સંમત થયા. પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ, એનું ઉત્પાદન દિન પ્રતિદિન ઘટે એના માટે આ જે સમજૂતી થઈ એ સમજૂતીને આંશિક પરમાણુ અખતરા બંધ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આ સંધિ ઉપર ફ્રાન્સે હસ્તાક્ષરો ન કર્યા અને સતત એણે પરમાણુ અખતરા ચાલુ રાખ્યા. ચીને પણ આ સંધિમાં હસ્તાક્ષર ન કરે અને એણે 1964માં અણુ અખતરો કર્યો. આ આંશિક પરમાણુ અખતરા બંધ સંધિ એકબીજા દેશ ઉપર અણુ અખતરા કરવા ઉપર પ્રતિબંધ મૂકતી હતી. છતાં વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્ર બની ચૂક્યા હતા. ચીન સિવાયના 4 સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી સભ્ય રાષ્ટ્રો હતા કે જેમની પાસે વીટો પાવર અથવા તો વીટો સત્તા ધરાવતા હતા. શસ્ત્રીકરણના પરિણામ સ્વરૂપે શસ્ત્રોનું ઉત્પાદન દુનિયાના અનેક દેશોએ જંગી પ્રમાણમાં વધાર્યું. એના ભયને કારણે નિશસ્ત્રીકરણનો ખ્યાલ ધીમે ધીમે અમલમાં આવ્યો અને પરિણામ સ્વરૂપે આંશિક પરમાણુ અખતરા બંધ સંધિ પણ જુદા જુદા દેશો વચ્ચે કરવામાં આવી, જેથી કરીને શાંતિની સ્થાપના થઈ શકે. પરમાણુ શસ્ત્રો વિઘાતક રાસાયણિક જૈવિક શસ્ત્રો અને સાથે સાથે દૂરના અંતર સુધી પહોંચાડી શકાય એવા મિસાઇલથી સમૃદ્ધ ટેકનોલોજી આ 5 રાષ્ટ્રો પાસે હતી. જે પરમાણુ શસ્ત્રો, પ્રક્ષેપાસ્ત્ર અથવા તો મિસાઇલ મનુષ્ય જાતિનો જ નહીં પણ સમગ્ર જીવસૃષ્ટિનો અનેક વખત વિનાશ કરી શકે એવા શક્તિશાળી પરમાણુ શસ્ત્રો હેઠળ આખું વિશ્વ દબાયેલું હતું. 2 મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા એમની વચ્ચે ધીમે ધીમે સંબંધ સુધારવાની પ્રક્રિયાઓની શરૂઆત થઈ. આ મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકતી અને આમાં ઘટાડો કરતી કેટલીક સંધિઓ પર હસ્તાક્ષર કર્યા. આવી પરિસ્થિતિને આપણા દેશ એટલે કે ભારતે આ સંધિઓને આવકારી અને હંમેશા આજ દિન સુધી નિશસ્ત્રીકરણની આપણે હિમાયત કરતા રહ્યા છીએ. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ ન થાય ત્યાં સુધી વિશ્વ એટલે કે આખી દુનિયા પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકે નહીં. આમ પરમાણુ શસ્ત્રોના બિન ઉપયોગ માટે શક્તિશાળી દેશોએ સંમતિ દર્શાવવાની સાથે જ ધીમે ધીમે દુનિયામાં શાંતિનું વાતાવરણ ઊભું થવાની શરૂઆત થઈ. વિદ્યાર્થી મિત્રો, શસ્ત્રીકરણ નિશસ્ત્રીકરણ બાદ આપણે વાત કરીશું એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય, સાથે સાથે આફ્રિકાના દેશોમાં પણ સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય. બીજા વિશ્વયુદ્ધના સમયગાળા દરમિયાન એશિયાના જે ગુલામ દેશો હતા, પરાધીન દેશો હતા, એ દેશોમાં પોતાના દેશને આઝાદી અપાવવા માટે સ્વતંત્રતાની ચળવળોની શરૂઆત થઈ. આપણા દેશમાં પણ એટલે કે ભારતમાં બ્રિટિશરોની ભેદભાવપૂર્વકની નીતિના કારણે ભારતની આઝાદીની સાથે જ ભારતના 2 ભાગ પડ્યા, એક પાકિસ્તાન અને બીજું ભારત. આમ 2
નવા સ્વતંત્ર રાષ્ટ્રો વિશ્વના નકશાની અંદર અસ્તિત્વમાં આવ્યા. આઝાદીની ખૂબ લાંબી લડત પછી ઈસવીસન 1947માં ભારતને આઝાદી પ્રાપ્ત થઈ. સાથે સાથે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રોએ સંઘર્ષ કરીને ભારતની આસપાસના પડોશી દેશોમાં પણ સ્વતંત્રતાની ચળવળો શરૂ થઈ, જેમાં મ્યાનમાર અને શ્રીલંકા 1948માં આઝાદ થયું. ઇન્ડોનેશિયા 1949માં સ્વતંત્ર થયું. એશિયાના દેશોમાં સ્વતંત્રતાની ચળવળોને લડતોને સંયુક્ત રાષ્ટ્રોનો પણ ફાળો પ્રાપ્ત થયો. એશિયાઈ દેશો લાઓસ અને કંબોડિયા પણ પોતાની પરાધીનતામાંથી મુક્ત થઈને સ્વતંત્ર બન્યા. એશિયામાં અનેક દેશો પરાધીનતામાંથી મુક્ત થયા, તો સાથે સાથે આફ્રિકાના કેટલાક દેશોએ પણ સ્વતંત્રતા પ્રાપ્ત કરી. બીજા વિશ્વયુદ્ધનું આફ્રિકાના પરાધીન દેશો માટે એક સુખદ પરિણામ એ આવ્યું કે ધીમે ધીમે આફ્રિકાના દેશોની અંદર પણ સ્વતંત્રતાની ચળવળો શરૂ થઈ. આ યુદ્ધ પૂરું થયા પછી એબિસિનિયા, દક્ષિણ આફ્રિકા સંઘ અને ઇજિપ્ત જેવા દેશો સ્વતંત્ર બન્યા. બીજા વિશ્વ દરમિયાન અને એ પછી એશિયાના દેશોમાં ચાલેલી સ્વતંત્રતાની ચળવળો વધુને વધુ વેગવાન બની અને એના પરિણામે 1951થી 1966 સુધીના 16 વર્ષના સમયગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશોએ આઝાદી પ્રાપ્ત કરી. એમના ઉપર શાસન કરતી સામ્રાજ્યવાદી સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે એમ નહોતી, જેના માટે એમણે સત્તા ટકાવી રાખવા માટે અસંખ્ય પ્રયત્નો પણ કરેલા. પણ કેટલાક દેશો આ બે મહાસત્તા જૂથ કે લશ્કરી જૂથોમાં ન જોડાયા અને સ્વતંત્ર રહીને પોતાના રાષ્ટ્રનો સ્વતંત્ર વિકાસ અથવા તો વિકાસ કરવા માટેના પ્રયત્નોમાં સતત પ્રયત્નશીલ હતા. એશિયા અને આફ્રિકાના અનેક દેશો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આઝાદ થયા. એમાં આપણો ભારત દેશ પણ હતો. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશે આઝાદી પ્રાપ્ત કરી વિશ્વની બે મહાસત્તાઓ અમેરિકા અને રશિયાનું જે જૂથ હતું એમાં જોડાવાને બદલે આપણો વિકાસ સ્વતંત્રપણે કરવાનું આપણે નક્કી કર્યું. આવી જે વિચારસરણી છે એને બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખે છે. વિસ્તૃતમાં એને આપણે સમજીશું, જે ટૂંકના સ્વરૂપમાં પણ પૂછાઈ શકે. બિન જોડાણવાદી ચળવળ. વિશ્વની બે મહાસત્તાઓમાં સમગ્ર વિશ્વ વિભાજિત થયેલું. બે વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો એટલે અમેરિકા અને રશિયા. કેટલાક દેશો અમેરિકા સાથેના જૂથમાં જોડાયા, કેટલાક દેશો રશિયાના જૂથમાં જોડાયા. તો કેટલાક દેશો એવા હતા ભારત જેવા કે જે કોઈ પણ સત્તા જૂથ અથવા તો કોઈ પણ લશ્કરી જૂથમાં ન જોડાયા. બિન જોડાયેલા જે દેશોએ પોતાની અલગ વિદેશ નીતિ અપનાવી, એ વિદેશ નીતિને બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ કોઈ પણ સત્તા જૂથમાં ન જોડાવવું. વિશ્વની બે મહાસત્તાઓની કોઈ એક વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એકબીજાના સહયોગથી પોતાના આગવા અસ્તિત્વ સાથે
સમગ્રતા વિકાસ કરવા માટેની ઈચ્છા ધરાવતા હતા, જેમાં આપણા દેશમાં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર, યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટો, આ તમામ નેતાઓનું બિનજોડાણવાદી ચળવળને સમર્થન પ્રાપ્ત થયું. જુદા જુદા તટસ્થ દેશો વચ્ચેના વિચાર વિમર્શને અંતે ઇન્ડોનેશિયાના બાન્ડુંગ શહેર ખાતે તટસ્થ દેશોની ઈસવીસન 1955માં એક પરિષદ ભરાઈ. એ પરિષદમાં એશિયાના કુલ 23 અને આફ્રિકાના કુલ 6 જેટલા દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી. આ પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધે, સામ્રાજ્યવાદનો આ દેશો વિરોધ કરે એવું નક્કી કરવામાં આવ્યું. તટસ્થ દેશોનું સંગઠન માટેનું માળખું અને ભવિષ્યમાં આ દેશોના ઉદ્ધાર માટે કરવાની કામગીરી નક્કી કરવામાં આવી. ઈસવીસન 1961માં બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં વિધિસર રીતે બિન જોડાણવાદી આંદોલન નોન એલાઇનમેન્ટ મૂવમેન્ટ નામ સંગઠનની કે સંસ્થાની સ્થાપના કરવામાં આવી. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ આપણા દેશ એટલે કે ભારતે પણ બિન જોડાણવાદની વિદેશ નીતિ અપનાવી. બિન જોડાણવાદી ચળવળને ભારત દેશે નેતૃત્વ પૂરું પાડ્યું. નહેરુ જેવું માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહેવાથી પોતાના રાષ્ટ્રીય હિતોનું વધુ સારી રીતે રક્ષણ કરી શકાશે. ભારતની એ માન્યતા રહી છે કે વિશ્વનું બે હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણોમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ છે, નુકસાન કરતા છે. આજે વિશ્વના અનેક દેશો બિન જોડાણવાદી જૂથના સભ્યો છે. કુઆલાલંપુર ખાતે 13મું શિખર સંમેલન 2003માં આયોજિત થયું. અનેક વર્ષોથી વિશ્વમાં અનેક પ્રકારની ઘટનાઓ ઘટી છે, બની છે. સોવિયત સંઘનું વિઘટન થવાથી રશિયાનું વર્ચસ્વ ધીમે ધીમે ઘટતું ગયું. વિશ્વમાંથી અમેરિકા એકમાત્ર મહાસત્તા તરીકે મજબૂત બનીને આજે ટકી રહ્યું છે. વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિ ધીમે ધીમે નબળી પડતી ગઈ અને એ સંજોગોમાં બિન જોડાણવાદી ચળવળનો પ્રભાવ દુનિયાના દેશોની અંદર વધવાની શરૂઆત થઈ. તટસ્થ રાષ્ટ્રો બિન જોડાણવાદનો નવો અભિગમ અપનાવીને વિશ્વના રાજકારણની અંદર ખૂબ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. આ બિન જોડાણવાદી દેશોને કારણે જ ત્રીજા વિશ્વયુદ્ધથી વિશ્વને બચાવી શકાયું છે. સમગ્ર વિશ્વમાં શાંતિ જળવાઈ રહી છે. યુદ્ધની ઘટનાઓ ધીમે ધીમે ઓછી થવાની શરૂઆત થઈ છે. સમગ્ર વિશ્વમાં શાંતિની સ્થાપના થાય, યુદ્ધકીય પરિસ્થિતિઓનું નિર્માણ ન થાય, માનવ સમાજ અને રાષ્ટ્ર વચ્ચેની ભાવના જળવાઈ રહે અને મહાસત્તા નિઃશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે, એટલા માટેનો નૈતિક પ્રભાવ જમાવવામાં બિન જોડાણવાદી ચળવળને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. આજે પણ ભારત પોતાની વિદેશ નીતિ
બિન જોડાણવાદની નીતિથી ચળવળથી ચલાવે છે અને પરિણામ સ્વરૂપે જ ભારતના દુનિયાના અનેક દેશો સાથેના સંબંધો સુમેળભર્યા બન્યા છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી ચર્ચા કરીશું. પ્રકરણના બાકીના મુદ્દાઓની ચર્ચા હવે પછીના તાસમાં કરીશું. અસ્તુ. જય હિન્દ.